છે તમે ઈ બીમાં કરધણી નથી પણ અહીંયા છે કરધણી આપણે છે ને અને એની તો ભાઈ અટાણે કિંમત છે લાઈન બસ એક તો ગઈ અત્યારે આપણે અજયભાઈની આવી ગયા છીએ અજયભાઈની વછેરી જોવા માટે. તો ચાલો આપણે અજયભાઈના ઘરે પહોંચી ગયા છીએ. હવે આપણે વછેરીને જોશું. તો તમે લોકો બ્લોગ ઉપર બન્યા રહીને બ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ગાઈસ તો અત્યારે અજયભાઈ વછેરીને છોડવા જઈ રહ્યા છીએ. તો આપણે પતિના પછવાડા જઈએ અને વછેરીને તમને ગાઈસ અહીંથી દેખાડી શકું છું. હું તમે જોઈ શકો છો કે ગાઈસ અંદર વછેરી છે અને અજયભાઈ અત્યારે લગામ ચડાવી અને વછેરીને બાર લેશે. તો તમે લોકો બ્લોગ ઉપર બન્યા રહ્યો અને ગાઈસ તમે લોકો વછેરી કેવી લાગી એ કમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવજો. મને તો ફોટા જ ન બતાવ્યો બા આની ટુ કોપી પ્રેમના ફોટા જ મારામાં છે તું પેલા આય ગાઈસ તો અજયભાઈ તેની વાડીના અંદરથી ફ્રેશ નારિયેલ તોડીને આવી ગયા છીએ. તો આપણે લોકો અહીંયા બધા નારિયેલ પીએ છીએ. આપણા બધા ડાયરો આખો ગાઈસ તો એક નારિયેલ હું પણ પીઉં છું. તમે જોઈ શકો છો અહીંયા. અને ગાઈસ આ નારિયેલ ગાઈસ પીવામાં એટલા મીઠા હતા ને ગાઈસ એની વાત જ ના પૂછો. બહુ મજા આવી ગાઈસ અમને તો નારિયેલ પીને. અને ભરતભાઈ અમને તાજે નારિયેલ તોડીને પીવડાવતા હતા. એકદમ મજા આવી ગઈ ગાઈસ અમને બધાને. મેં તો પી લીધું. મેં તો પીધું. સમીર ઉસ્તાદ આખી પગ તો ધોવા દો કા. ઈ ધીરુભાઈ હો લઈ લે નારાયણ ઓલા ખોખા લઈ લે તું ઈજા હા ધીરુ સારું થાય તમને તો બસ આ પાણી જીવ કઈ કરી નહીં આવો તી આવે કે બસ આવો આવો ના લો ધીરુ ધીરુ આવ તો ખરા ખાવાનું તો હાલો અરે હારામ હારું હવે ગાઈસ અહીંયા તો મેં તો લઈ લીધો બીજું નારિયેલ પીવા માટે અને હવે આપણે બીજો ડોઝ ચડાવીએ. નારિયેલ પાણી પી લે એનર્જી કાઢ લે. અમારે બધી થોડીક એનર્જી હોય ગઈ છે. મલાઈ લપજે આને લે તું તો નારિયેલ પીવા વાળ ખરી જાય. અક્રમ આવે તો ફોડું અક્રમ કાઢવા ગયો બાટલો ખાલી કરવા ગયો. ભાઈ આવ હું કયો કઈ કેતો ખરી મિનિટ છે અંદર ગયો અવાજ ન થાય એટલે અમે વિચારીએ કે શું जूस पिला दो मौसम्बी का. देखो 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 आया विरशिताना. कैसा लगा भाई? खरेखर બહુ સારું બાથરૂમમાં. તો ગાઈસ અહીંયા સમીર ઉસ્તાદ ચમચો લઈને મલાઈ કાઢવા માટે જામી ગયા છે. તમે જોઈ શકો છો. અને ગાઈસ સમીર ઉસ્તાદ હવે ચમચામાં મલાઈ લઈને આવે છે નારિયેલની. બીજો ચમચો લીધો સમીર. અમે ભેગું કરે થોડું માનતા ઉતાર રસ્તામાં ખાતા બહુ આવેલી ખાતો ને વેરાવટ ધક્કો થાય આખી ઢુકડું થાય વાંધો નથી. તમે જાઓ મારે જરૂરી કામ છે. હા ગરમ લાગે કામ જ કોઈ છે.
તો ગાઈઝ હવે આપણે બધા નારિયેલ પી અને હવે આપણે લાંગોદરા જવા માટે નીકળી ગયા છીએ અને ગાઈઝ હવે આપણે લાંગોદરા જશું અને ગાઈઝ જે ઘોડી છે ને ગાઈઝ હમણાં આની પહેલાંના બ્લોગમાં તમને બતાડેલી જ હતી. સમીર ઉસ્તાદે રેવલ ચાલની ટ્રેનિંગ માટે રાખેલી જે ઘોડી હતી ને એ જ ઘોડીને આપણે અત્યારે જોવા જવાના છીએ. તો ચાલો તમે લોકો બ્લોગ પર બનાવ્યું. આપણે લોકો નીકળી ગયા છીએ લાંગોદરા જવા માટે અને હવે લાંગોદરા જઈને તમને એ ઘોડી બતાવીએ અને એની ટ્રેનિંગ જે કરેલી હતી એનું કામકાજ થોડું ઘણું બતાવીએ. તો બના રહ્યો તમે લોકો. તો ગાઈઝ અહીંયા તમે જોઈ જ શકો છો ગાઈઝ એ ઘોડી લઈને જે માલિક છે એ પોતે આવી ગયા છે એ ઘોડીને લઈને અને ઘોડી તમે ગાઈઝ તમે પેલા વ્લોગમાં જોયેલી જ છે. અત્યારે ગાઈઝ આપણે એનું કામ જોવાનું છે કે હજી કામ એનું એવું ને એવું છે કોઈ જાતનો ફેરફાર પડ્યો. સમીર ઉસ્તાદે લઈ લીધી છે અને હવે આગળ સમીર ઉસ્તાદ સવાર થઈ ગયા છે તમે જોઈ શકો છો અને હવે સમીર ઉસ્તાદ થોડીક વારના અંદર જ એની ટ્રેનિંગ માટે ચાલુ કરશે. આગળ થોડીક ચલાવશે એને. તો ગાઈઝ અહીંયા તમે લોકો જોઈ શકો છો ગાઈઝ સમીર ઉસ્તાદ અત્યારે ઘોડીને રેવલ ચાલ ચલાવે છે. તમે લોકો જોઈ શકો છો સમીર ઉસ્તાદ પાસે કેવી રેવલ ચાલમાં ચાલે છે. તો ગાઈઝ અહીંયા ઘોડીના માલિક સવાર થઈ ગયા છે અને ગાઈઝ હવે એ ઘોડીને રેવલ ચાલ ચલાવશે. તો આપણે જોઈએ ગાઈઝ એના પાસે પણ ગાઈઝ મસ્ત રેવલ ચાલ ચાલે એમાં કંઈ કેવું નથી પડતું અને ગાઈઝ એ માલિક પણ ઘોડીને બહુ સાચવે. એની સાચવણ બહુ સારી છે. ઘોડીને કોઈ જાતની દુઃખી નથી કરતા અને ગાઈઝ અત્યારે તમે જોઈ જ શકો છો ગાઈઝ એવી રેવલ ચાલ ચાલે છે. ગાઈઝ તો અત્યારે હવે આપણે આ ઘોડીને જોઈએ અને હવે આપણે ગાઈઝ કુવાકોળા જવા માટે નીકળી ગયા છે. ગાઈઝ ત્યાં ગાઈઝ એક મુકરો વછેરો છે અને એની માં છે. મુકરો વછેરો છે ને ગાઈઝ એનો હમણાં જન્મ થયેલો છે અને આપણે એ વછેરાને પણ જોવાનો છે અને એની માને પણ જોવાની છે. બંનેને જોવાના છે. તો તમે લોકો બ્લોગ ઉપર બના રહ્યો. ગાઈઝ આ બ્લોગ ઉપર આવવાની છે ફૂલ મજા. તમે લોકો બ્લોગને છેલ્લે સુધી જોવાનો રહેશે તમારા લોકોને. એટલી કન્ડિશન છે એક મારી ખાલી. અને લાઇક શેર સબસ્ક્રાઈબ તો જરૂરથી કરી દેજો ગાઈઝ. હજી લગી ના કર્યું હોય તો જલ્દીથી જલ્દી લાલ બટનને દબાવી દો. ગાઈઝ તો તમે લોકો અહીંયા જોઈ જ શકો છો ગાઈઝ આ વછેરાને અને ગાઈઝ પછવાડે વછેરાની માં પણ ઊભી જ છે. તમે જોઈ શકો છો બંને નુકરા જ છે. ગાઈઝ તો હવે આપણે વછેરાને જોઈએ અને હવે આપણે નીકળી ગયા છીએ વિસણવેલ જવા માટે. ત્યાં ગાઈઝ આપણી બિજલી કરીને એક ઘોડી છે. એ ઘોડી ગાઈઝ જ્યારે શરૂઆતમાં અમારા ઘર હતી ને ત્યારે ગાઈઝ એ ઘોડીનો રુતબો કંઈક અલગ જ હતો અને ગાઈઝ એ ઘોડીનું જે પ્રમાણે નામ છે ને બિજલી એ જ પ્રમાણે એનું કામ હતું. એકદમ બિજલી જેવું જ કામ હતું. એકદમ તીખી ઘોડી હતી ફૂલ. અને ગાઈઝ એનું 2 પગનું જે કામ હતું ને એ તો ગાઈઝ એના આગળ જ હતું. ગાઈઝ એમાં તો કંઈ કહેવું જ ના પડે. તો ગાઈઝ અત્યારે તમને લોકોને એ ઘોડી બતાવવામાં આવશે. અમે ત્યાં જ જઈએ છીએ. વિસણવેલ રાખેલી છે આપણે બિજલીને અને ગાઈઝ અત્યારે બિજલીની થોડીક ઉંમર થઈ ગઈ છે પણ ગાઈઝ એ ઉંમર પ્રમાણે હજી એ જે તાકાત છે ને ગાઈઝ એ તો હજી એવી ને એવી જ છે. એમાં તો કોઈ જાતનો ફેર જ નથી પડ્યો. હજી એનું જે બળ બધું એવું ને એવું જ છે. અને ગાઈઝ તમે લોકો બિજલીને જોઈએ ને બિજલી માટે 2 શબ્દ કમેન્ટમાં જરૂરથી કહેજો કે ગાઈઝ તમને બિજલી કેવી લાગી. તો ગાઈઝ અત્યારે આપણે વિસણવેલ પૂગી ગયા છે અને ગાઈઝ અહીંયા આપણી બિજલી રાખેલી છે. પ્રકાશભાઈના ફાર્મ હાઉસે રાખેલી છે અને અત્યારે ગાઈઝ પ્રકાશભાઈ પાસે 2 ઘોડીઓ અને 1 ઘોડો છે વછેરો છે અત્યારે અને એ પણ તમને આગળ બતાવીશ. અને આપણી બિજલી પણ ત્યાં જ રાખેલી છે. તો ચાલો આપણે જઈએ. તો ગાઈઝ આ ઘોડી છે લાલ બાવરી અને આ વછેરો છે. તમે જોઈ શકો છો. એકદમ લીલા લેર છોકરો કે હા સમીરભાઈ પ્રકાશભાઈ ઘોડી તાજી હારી કરી લીધી ભાઈ. એવું છે ઘણી કન્ડિશનમાં આવી એવું થઈ ગયું. હું તો કે આપણે રોજ જોતો હોય તો બહુ લકી ના ઘણી કન્ડિશનમાં આવી. તો ગાઈઝ તમને લોકોને બતાવું ગાઈઝ અહીંયા અંદર આપણી બિજલી રાખેલી છે. અહીંયા તમે અંદર જોઈ શકો છો ગાઈઝ આ આપણી બિજલી અત્યારે ગાઈઝ એને આરામમાં જ છે. અત્યારે આપણે એને ખવડાવી પીવડાવીને તાજી માજી જ કરવાની છે. અત્યારે એ આરામમાં છે. શરૂઆતમાં ગાઈઝ એનું બહુ કામ સારું હતું 2 પગે કૂદવાનું અને બધી રીતે ગાઈઝ આ ઘોડી બહુ પાવર અને બહુ સારું કામ આપેલું જ છે એની.
તો ગાઈઝ અત્યારે આપણે બિજલીની લગામ ચડાવી અને બરાબર લઈ લીધી છે. તમે લોકો અહીંયા બિજલીને પ્રોપર તરીકેથી જોઈ શકો છો. ને ગાઈઝ હજી પણ બિજલીનો જે પાવર છે ને ગાઈઝ એ તો હજી એવો ને એવો જ છે. હજી પણ ગાઈઝ એની કટમાં કોઈ જાતનો ફેરફાર નથી થયો. પેલી તારીખે મૂકવા 3 તારીખે મૂકી ગયા હતા. હમણાં કેટલો 15 તારીખ છે ને આ 1.5 મહિનો છે. પાછો એક વાર ફોન હતો કે 10,000 રૂપિયા વધારે લઈને દેવાનું તો મળી જાય ને આ બોલી મળી જાય પણ તમે તો દેવી જ નથી. આ વચ્ચે તો ફોટો પાડો એ ઓલી ગોળી એ પાછી હવે છે તો ગાઈઝ અત્યારે આપણે બિજલીને જોઈને હવે આપણે નીકળી ગયા છે ગાઈઝ સુપાસી જવા માટે. ગાઈઝ સુપાસી એક બ્લડ લાઇનની વછેરી છે અને એક વછેરો છે. આપણે બંનેને જોવાના છે. ગાઈઝ બહુ અનમોલ ચીજ છે. અનમોલથી પણ અનમોલ કહો ને તો ગાઈઝ એ બે વસ્તુ છે જે અત્યારે હું તમને બતાવવા જઈ રહ્યો છું ને ગાઈઝ. તો ગાઈઝ તમને લોકોને આગળ એ બે વસ્તુ હું બતાવવાનું છું તો બન્યા ગાઈઝ. તો હવે આપણે પૂગી ગયા છીએ અને ગાઈઝ હવે તમને લોકોની વસ્તુ હું આગળ બતાવીશ. તમે લોકો વ્લોગ ઉપર બન્યા રહ્યો અને વ્લોગને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી જ દેજો જરૂરથી. તો ચાલો તમને લોકોને એ વસ્તુ બતાવું. સૌ પ્રથમ આપણે જોશું બ્લડ લાઇનની વછેરી જે છે ને ગાઈઝ એને આપણે જોવાની છે બધીથી પહેલાં. ગાઈઝ આ એનો જે છે ને આના અંદર ગાઈઝ રાખેલી છે. જો સામે તમે જોઈ શકો છો વછેરી છે ગાઈઝ અત્યારે એ ગાઈઝ આ વછેરી છે ગાઈઝ બ્લડ લાઇનની. અને ગાઈઝ એ વછેરીને આગળ આપણે થોડીક વારના અંદર બહાર કાઢશું ત્યારે આપણે એની કટ અને એની ક્લિયરિટી આખી જોશું આપણે. તો ગાઈઝ આ બધું તમે જોઈ શકો છો ગાઈઝ આ વછેરો છે અને ગાઈઝ આ પણ લાઇનનો જ છે. અને આની બ્રીડ છે ને ગાઈઝ આખી અનોખી બ્રીડ છે અત્યારે. એ તમને આગળ જાણવા મળશે. તમે લોકો બ્લોગ ઉપર બન્યા રહ્યો. કાઢો બાને કાઢો. તો ગાઈઝ અત્યારે એ વછેરીને આપણે બાર કાઢવાની છે અને ગાઈઝ અત્યારે અંદર પણ તમે એની કટ જોઈ શકો છો. અને ગાઈઝ હવે શોલ્ડર પહેરાવીને આ ભાઈ જે એના માલિક છે એને બહાર કાઢશે. બસ હા રેડી. સારું કર્યું. પ્રકાશભાઈનો ફોન આવતો હું ભૂલી ગયો હતો. ફટાફટ મેં કીધું અડધી કલાકમાં આવશે તો મેં કીધું અહીંયા પૂછશે ત્યાં તો હાલતો હશે. બસ બેટા તો અહીંયા ગાઈઝ તમે જોઈ શકો છો ગાઈઝ આ વછેરી અત્યારે બરાબર આવી ગઈ છે. અને ગાઈઝ અત્યારે તમે એની કટ અને એની જે ગજુ છે એ અત્યારે તમે જોઈ શકો છો ગાઈઝ. પહેલે મળ્યું કેમ જવા દીધી આગળ. બસ સમીરભાઈ. તો ગાઈઝ અહીંયા સમીર ઉસ્તાદ વછેરીને થોડીક લીધી છે હાથમાં અને હવે એને સામેની સાઈડ લઈ જઈ રહ્યા છીએ આપણે લોકો. તો તમે લોકો વ્લોગ ઉપર બન્યા રહ્યો. અને ગાઈઝ સમીર ઉસ્તાદ અત્યારે વછેરીને થોડીક કટમાં ઉપાડશે. તમે જોઈ શકો છો અત્યારે. ગાઈઝ તો હવે હીર બાર આવી રહી છે. ગાઈઝ આ વછેરાની જે માં છે ને ગાઈઝ એનું નામ છે હીર. અને ગાઈઝ એ પ્યોર કાઠિયાવાડી છે. અને આ વછેરો છે ને
એ ગાઈઝ મારવાડીનો છે, એટલે જ તમને લોકોને કહું કે આગળ આગળ જોવા મળશે. તો ગાઈઝ તમે લોકો વ્લોગ આખો જશો ને તો તમને ઘણું બધું જાણવા મળવાનું છે આ વ્લોગના અંદર. તો તમે લોકો વ્લોગમાં બન્યા રહ્યો અને આગળ આપણે આની પૂરી જાણકારી લેશું. તમે લોકો બન્યા રહ્યો. પટ્ટો બહુ પટ્ટો છે ને જે પટ્ટો પટ્ટાનું કામ મૂક્યું છે યાર. કાન પટ્ટો આ રીતનો પટ્ટો હોય ને તો અહીંથી તૂટી ગયો. વસેરી વખત ઓવર મજા અરે તો કઈ પૂછવાનું જ નથી આવતું એ થોડોક મૂકે 3 મહિના. કે ભાઈ વછેરો હાલવાની અંદર જોઈશું હે બધી રીતે હારો. કોઈ 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 પોઈન્ટ નથી એમાં કે નથી બસ મજાકમાં માલ લે એમ છે ને. જેમ પકડવા જવાનું વધારે ઓલું બસ. તો આપણે બેને તો લઈ જઈએ ને છો આખા ખેતરમાં લઈ જાય. ચાલો આટો મળી બોલો ભાઈ નીકળીએ પ્રમાણે રિંગ કરીએ નક્કી નથી. ફોન કરું હા ભાઈ ક્યાં આવે તને પછી રસ્તામાં ડિસ્ટર્બ જ નથી નીકળીએ ભાઈ આવ્યો આવે આપણે આખું જાણી કરતા એ ખાતું નથી. એક છે 2 મહિનાનું 2 મહિના બાકી છે ને હિમાલયામાં જાજો પહેરાવી. આ કાઠિયાવાડી હા કાઠિયાવાડી જો કાઠિયાવાડી પોઈન્ટ નથી. બીજા નંબરમાં વીરના કાન છે તલવાર કરશે એના ઠેસ્યુ વાળા કાન છે હજી ઓવરલોક નથી કરતો. પછી આનો શેપ છે ને આનો આમ લાંબો ઓલાનો કાયદે મોરલો આ ટૂંકમાં હે ને ઘોડા ઉપર જ ગયો આપણો બાપો હે ને એના ઉપર. પછી પેલો નંબર એવો છે કે સંજાબમાં પેલો બ્લેઝ આવો રેકોર્ડ બેઝ હોય. બાકી સંજાબમાં બ્લેઝ કોઈ દી પડે એટલે આ દ્રોણાનો હે નહીં ચાંદીનો ડાયરેક્ટ આ જે વસેરી છે ને એનો ઓલો થાય ને હા નહીં પવન પવન તો કઈ છે હમણાં તો કઈ છે નહીં પવન પવન તો વરસાદ ચાલુ રહે. ઈદને બહુ આ વખતે બહુ જ નબળી પાડેલી. ગમે એટલું જોગાણ આપીએ ગમે એટલું બધું ધાવે એટલે થોડું પૂરું થાય તો હજી તમારે ખોરાક પીને એટલે વાંધો નથી એટલો. સમીર તને ઓળખી જવાય બસ વાંધો નહીં બસ તારી મસ્તી કરે સમીર વાપર વિક્રમભાઈ ની પાછા લઈ આવ્યા હા લ્યો નહીં અરે યાર રાખી ભરી નહીં એ બધું નહીં જાય. કોટેશ્વરની ગાડી તૂટી. હા હા નહીં કામમાં તો કઈ નહીં. એમને આવે ને એટલે મજા કરો ને
મજા આવે આ ગડે. તારે ભાઈ નહીં પીવો ને હમ. તમારા મોટા ભાઈ અમારે એમ હોય નહીં જ્યારે ચડે હોય ત્યારે ઉતારે મારવાડી ટોટલ હે બધું સેટ બહુ ઓપન પકડ જ બધી પછી આમાં ને એમાં ગુડાનો બહુ ફેર છે ટોકન વગર મારી હોશિયારી કરતા તો ગુડા છે ને આગલા પાછલા વર્કશોપમાં લાગી દે એમાં હારા છે બાકી હોશિયારી તો પ્યોર બ્લડ લાઈન છે નહીં મળે 18 સાડા 18 ની માં બાજુનું કિયા કરે સ્ટેડિયમ ઊભો કર્યો બીજા નંબરમાં એના કરતા પછી એના ગુડા જો અત્યારે છે એ તો 2 મહિનાથી પાછળના 2 પગ જોયેલા પાછા ઈ એક બહુ મહત્વ. હા યાર એ જ ને બાકી તો હાલો તમને આગળ પાછળ થઈ જાય હા શિવ આને તો ઉપાધિ ઘોડીનો સ્વભાવ બહુ સારો હા હે ઠંડા મગજની કોઈ લોકશોપ જ નહીં હો. પોતાસ કે લે નબળી બહુ પડી ગયા ઓકે ધાવણ મીઠા પછી તો લગભગ મહિનો થી 1.5 મહિનાથી માંડ થાય નહીં હમણાં 2 દીમાં પવન થાય ને બસ અત્યારે તો બતાવેલો છે થોડો આવો. આપણે ઓખામાં મહેસાણા બતાવ્યો પછી લીક નથી કર્યું ઓખા બાજુમાં પડે તો અહીંયા હા બહુ ઊંઘો બતાવ્યો દેવરાજ બતાવ્યો લીક નથી કર્યું અને એની તો ભાઈ અટાણે કિંમત છે લાઈન બસ એક ઉપાધિ કારણ કે બ્લેઝ આપ્યો ને પ્રોપર એટલે માર્કિંગ પરફેક્ટ આપ્યું ને એને કે નાખ દે પછી પાછળ વખતે ભરી લઈશું પંજાબ આ વખતે હેઠું નાખે મેં ગયો તો પંજાબ જેવું તો ગઈઝ હવે અહીંયા આપણે બધા જ ઘોડા જોઈએ અને હવે આપણે ફાર્મ હાઉસ તરફ નીકળી ગયા છીએ અને ગઈઝ આ બ્લોગના અંદર તમને પણ ઘણું બધું જાણવા મળ્યું હોય છે અને ગઈઝ અમને પણ ઘણું બધું જાણવા મળ્યું છે તો ગઈઝ આવા નવા બ્લોગ અને આવા જ વિડીયો જોવા માટે ગિરનારી ફાર્મ કરણ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો મળીએ બીજા બ્લોગ ઉપર